Did you feel any hesitation in quitting a well paying job and venturing into this full time? એને હવે આગળનો ત્રીજો સવાલ પૂછે છે કે શું તમે જે સારું વેલ પે એટલે સારું ચૂકવવું, સારો પગાર આપવું, અને વેન્ચરિંગ એટલે ઝંપલાવવું, શું તમે આ જે સારું ચૂકવતી હતી તે જોબ છોડી દીધી અને આ જે કાર્ય છે ફૂલ ટાઈમનું તેમાં ઝંપલાવ્યું, તેમાં તમને કોઈ ખચકાટ નથી? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? વેઇ એટલે વિચારવું. જ્યારે તમે આ જે કાર્ય લીધું, આ નિર્ણય લીધું, તે પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? એ જવાબ આપે છે. એટલે એને એવું પૂછવામાં આવે છે કે જ્યારે તમે આ નોકરી છોડી, સારું તમે કમાતા હતા એ નોકરી છોડી દીધી ત્યારે, અને તમે જે કાર્ય શરૂ કર્યું આ પર્યાવરણને બચાવવાનું, આ એનજીઓ સ્થાપવાનું EFI નામની, ત્યારે તમે કંઈક વિકલ્પો વિચાર્યા હતા? એ જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા આપણા માટે હિતાવહ છે. એટલે તમારું ઇન્ટરેસ્ટનું કાર્ય કરો એવું કહે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ક્વિટ એટલે છોડી દેવી. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે ટચમાં છું, મારા સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. ડ્યુટીઝ એટલે કાર્ય, મારી ફરજ. કમ ટુ એન્ડ એટલે પૂરી થઈ જવું, ને ઇમોશનલ બોન્ડ એટલે ભાવાત્મક સંબંધો. એટલે મારી ગૂગલની ફરજ પૂરી થઈ ગઈ, મારી ગૂગલની નોકરી મેં પૂરી કરી દીધી, પણ મારા ભાવનાત્મક સંબંધો મેં પૂરા કર્યા નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, લીવ એટલે છોડી દેવું, અને ડેરિંગ એટલે કે હિંમત કરવી. 2010ની ક્ષણે, એટલે એ જ્યારે નોકરી છોડી એ સમયની વાત કરે છે. 2010ની તે ક્ષણે મને જે સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું મારું જે કામ હતું તેમ કરવાની હિંમત કેવી રીતે કરી શકતે, એટલે નહીં તો હું તે કામ કરવાની હિંમત કદી ન કરી શકત. એટલે EFI મેં અત્યારે જે NGO સંસ્થા સ્થાપી છે તે સ્થાપેલી જ ન હતી. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને લાર્જ સ્કેલ એટલે આટલા મોટા પાયે, પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. હું કંઈક કરવા માંગતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અટેન્શન એટલે કે ધ્યાન, અને કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. કંઈક સમથિંગ એટલે કંઈક બાબતને. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI માટે ગૂગલ છોડી દીધું. હવે એને આગળનો ક્વેશ્ચન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. ગાર્બેજ એટલે કે કચરો, ને વોટર બોડીઝ એટલે જળાશય. જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. રિમૂવલ એટલે દૂર કરવું. તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો? એ જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. ફાઇન્ડ એટલે જોવું અથવા શોધવું. ડાયપર એટલે કે બળોતિયા, આપણે નાના છોકરાઓને જે પહેરાવીએ તે. બળોતિયાથી માંડીને જૂના ચંપલ સુધી બધું જ આપણા તળાવોમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. ડિસ્ટર્બિંગ એટલે કે ચિંતાજનક એના અર્થમાં લીધું છે, અને બેઝિસ એટલે કે પાયો. આ બધું ખૂબ ચિંતાજનક છે, કારણ કે આ પાણી છે અને પાણી તો આપણો જીવનનો પાયો છે.
હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. યુઝ એટલે ઉપયોગ કરવો, ગાર્બેજ એટલે કે કચરો, લેન્ડફિલ એટલે કે જમીન, મિનિમલ એટલે નહિવત, મિનિમમ એના અર્થમાં લીધું છે નહિવત, એક્સપોઝર એટલે નાખવું, બહાર કાઢવું, ને આઉટસાઇડ એટલે બહાર. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા એકદમ ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. હવે એને આગળનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? જો મોટું તળાવ હોય તો એને સાફ કરતાં કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ઇક્વિપમેન્ટ એટલે કે સાધન, ઓજાર. શું તમે કોઈક સાફ કરવા માટે અને સુરક્ષા માટે ચોક્કસ પ્રકારના ઓજારોનો ઉપયોગ કરો છો? તો એ જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. Depend એટલે ના પર આધાર રાખવો, ને આધારે. અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કે કચરો, કચરાનો જથ્થો. તળાવનું કદ અને કચરાના જથ્થાને આધારે તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. We have our tools like racks and spades. રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો. અમારી પાસે દાંતી અને પાવડા જેવા હથિયારો હોય છે. આગળનો ક્વેશ્ચન એને પૂછવામાં આવે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? વોટ કાઇન્ડ એટલે કેવા પ્રકારના, પ્રોટેક્ટિવ ગિયર એટલે સરસામાન, ગિયર એટલે સરસામાન ને પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક સરસામાન વસ્તુ, અને બ્રીફલી એટલે ટૂંકમાં. સુરક્ષા માટે તમે કયા પ્રકારના સરસામાનનો ઉપયોગ કરો છો? શું તમે સફાઈ પ્રક્રિયા અમને ટૂંકમાં સમજાવી શકો? We wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. Wear એટલે પહેરવું, nose mask એટલે નાક ઉપર પહેરવાનું માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એટલે સફાઈ માટેના મોજા, રેક્સ એટલે દાંતી, સ્પેડ્સ એટલે પાવડા, કલેક્ટ એટલે ભેગું કરવું, ડમ્પ એટલે કે ઠાલવવું, અને કલેક્શન બકેટ એટલે મોટી ડોલ, કચરા જે આપણે ભેગું કરીએ તે કલેક્શન બકેટ કહેવાય. અમે નાક માટે માસ્ક પહેરીએ છીએ અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરીએ છીએ, મોટી ડોલમાં નાખીએ છીએ કે જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and polecanes to desilt the lake and clear the weeds and shrubs that are harmful. હેવી મશીનરી એટલે મોટા મશીનો, લાઇક એટલે ની જેમ, ડિઝલ્ટ એટલે કે યંત્રો, કાદવ કાઢવો, ડિઝલ્ટ એટલે કે યંત્રો દ્વારા કાદવ કાઢવો, વીડ્સ એટલે કે ઝાડખા, ને શ્રબ એટલે નાનું ઘાસ, હાર્મફુલ એટલે કે નુકસાનકારક. અમે તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. અને આગળનો સવાલ પૂછવામાં આવે છે હવે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ
ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ એડલ્ટ એટલે કે યુવાન માણસો અને ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો, તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણનું રક્ષણ કરવા માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો એ જવાબ આપે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ટ્રેશ એટલે કે કચરો. પહેલાં તો આપણે આપણા ઘરની આજુબાજુ જે કચરો છે તે બહાર નાખવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. ટ્રેશ એટલે કચરો અને જનરેટ એટલે પેદા કરવું. આપણે જે આપણા ઘરમાં કચરાનું પ્રમાણ પેદા કરીએ છીએ તેને ઓછું કરવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે જ કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. અને જો આપણે ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો, અને જો આ બધા કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરવામાં આવે તો તે આપણા માટે સૌથી મોટી સિદ્ધિ ગણાય. ગ્રેટ ડીલ એટલે સૌથી મોટી સિદ્ધિ. એવરી સ્ટુડન્ટ્સ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે વેલકમ છે, સ્વાગત છે. હવે આગળનો સવાલ એને પૂછવામાં આવે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? શાળાએ જતા બાળકો પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? એટલે આપણા જેવા, તમારા જેવા જે બાળકો છે તે જો આ કામમાં જોડાવા માંગતા હોય તો કેટલો સમય આપી શકે? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturdays. એ જવાબ આપે છે કે આપણે વીકેન્ડ એટલે અઠવાડિયાના અંતમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક આપણે આપી શકીએ. This small beginning is more than enough to ensure larger participation later. અને આ જે નાની શરૂઆત છે તે આગળ જતાં ચોક્કસ મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. એટલે કે આપણે જો આટલી નાની 2 કલાક આપશું તો એ આગળ જઈને મોટું કાર્ય કરશે. એને લાસ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? ફ્રેટર્નિટી એટલે કે સ્વેચ્છાએ, જાતે. વિદ્યાર્થીઓને શાળાઓ તમારી સાથે સ્વેચ્છાએ કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તમે અમને માહિતી આપવા માટે કોઈ કાર્યક્રમ કરો છો? એ જવાબ આપે છે, યસ, વી ઓફર ફોલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે રસ હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ એટલે કે ફેલોશિપ આપીએ છીએ, ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફરો, ફિલ્મ બનાવવાવાળા, કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. એટલે આ બધા લોકો પણ એની જે આ કાર્ય છે EFI નામની સંસ્થા એમાં જોડાયેલા છે. અને વી ગેવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અમે આ ક્ષેત્રમાં તેમને તાલીમ આપીએ છીએ
અને અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં ભણે છે. તો મિત્રો જોયું કે આ પાઠમાં આપણે પણ એક સ્ટુડન્ટ તરીકે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ અને આપણે પણ ઘરમાં મમ્મી પપ્પાને એડવાઇસ આપી શકીએ કે આપણે બને તેટલો કચરો ઓછો કરવાનો અને ઘરની બહાર ન ફેંકતા કચરા પેટીમાં ફેંકીએ. થેન્ક યુ.